જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ પાદરા વડોદરા લક્ષ્મીના બ્રિજ નીચે. અમારા પહેલા ત્યાં શાકભાજીના ત્યાં જઈને પૂછશે એવું વરસાદી વાતાવરણ છે. મને મારા ભાઈ નીકળી ગયા પગમાં છેલ્લા સુધી મેં જો એવું લાગે તો મિત્રો આ છે ઉમેટા બ્રિજ. કેમ કે હાલની તારીખમાં અમારા ગામનો જે ગંભીરા બ્રિજ છે તૂટી ગયો છે, એટલા માટે જે 16 કિલોમીટર કાપીને જતા હતા એની જગ્યાએ 40 કિલોમીટર કાપીને જવું પડે છે. અને આ છે ઉમેટા બ્રિજ. જોરદાર રસ્તો છે મિત્રો, પણ જે 40 કિલોમીટર કાપીને જવાનું છે એ નથી ગમતું. રસ્તો એક નંબર છે, એવો નજારો બી જોરદાર છે, વાતાવરણ બી જોરદાર છે. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, એટલે હું ને મારા ભાઈ રસ્તામાં ઊભા છે. થોડો વરસાદ રહે એટલે નીકળી આગળ, પછી તમને આગળ બતાવો. તો મિત્રો વરસાદ રહી ગયો છે અને અમે આગળ જવા નીકળી ગયા. ચાલો આગળ જોઈએ. તો મિત્રો અમે પહોંચી ગયા છે પાદરા લક્ષ્મીપુરા બ્રિજ એટલે. ચાલો આગળ તમને મેહુલભાઈ દુકાન બતાવો. મેહુલભાઈ શું કહેવા માંગે છે ચાલો બતાવો. અમે પહોંચી ગયા છીએ. તો પૂછે શાકભાજી કેવું ચાલે છે, કે ઘરાકી ચાલે છે, પાવાગઢ જવાનું છે, હાલે પૂછે આપણે. શું કહેશો તમે? કશું કહેશો? તમે કશું કહેશો? પાવાગઢ જવાનું? હા તમારે? અમારે નથી આવવાનું ભાઈ.